हेलो दोस्तों, स्वागत है तमाરું આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે હાઈકોર્ટ ઓફ ગુજરાત દ્વારા ડ્રાઈવરની સીધી ભરતી આજના રોજ બહાર પાડવામાં આવી છે। જો તમે ડ્રાઈવર તરીકે હાઈકોર્ટ ઓફ ગુજરાતની અંદર જોડાવા માંગતા હોય તો તમારે કઈ તારીખથી લઈને કઈ તારીખ સુધી અહીંયા ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। અહીંયા લાયકાત કેટલી હોવી જોઈએ એટલે કે કોણ કોણ આ ભરતીની અંદર ઓનલાઈન ફોર્મ ભરી શકે છે અને આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર હું આપવાનો છું। જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો વિડીયોની શરૂઆત કરીને સૌપ્રથમ જાણીએ કે તમે કઈ તારીખથી લઈને કઈ તારીખ સુધી અહીંયા ઓનલાઈન ફોર્મ ભરી શકશો। તો દોસ્તો તમે અહીંયા જોઈ શકો છો કે હાઈકોર્ટ ઓફ ગુજરાત દ્વારા જે આજના રોજ અહીંયા ભરતી બહાર પાડવામાં આવી છે તો ગુજરાત રાજ્યના જિલ્લા ન્યાયાલયોમાં ડ્રાઈવરની સીધી ભરતી અહીંયા તમે જોઈ શકો છો। આ રીતની નોટિફિકેશન અહીંયા વેબસાઇટ પર મૂકી દેવામાં આવી છે। જે હાઈકોર્ટ ઓફ ગુજરાતની જે વેબસાઇટ છે તેની ઉપર જે વેબસાઇટ છે તમે જોઈ શકો છો અહીંયા આપેલી છે gujarathighcourt.nic.in। તેની પર જઈને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। સાથે નીચે તમે જોઈ શકો છો કઈ તારીખથી તમે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। હાઈકોર્ટ ઓફ ગુજરાતની અંદર જો તમે ડ્રાઈવર તરીકે જોડાવા માંગતા હોય તો ઓનલાઈન અરજી કરવાની જે શરૂઆત છે એ 16/5 થી બપોરના 12 વાગ્યાથી અહીંયા ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થશે અને ઓનલાઈન જે ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 6/6/2025 છે। રાત્રિના 12 વાગ્યા સુધી તમે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરી શકશો। એટલે જે ઓનલાઈન ફોર્મ ભરવાની જે શરૂ થશે 16/5 થી લઈને છેલ્લી તારીખ છે 6/6/2025। તેની અંદર તમારે અહીંયા જો ડ્રાઈવર તરીકે જોડાવા માંગતા હો હાઈકોર્ટની અંદર તો તમારે આ તારીખોની અંદર તમારે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરી લેવાના છે। હવે આપણે આગળ વાત કરીએ કે અહીંયા જે પ્રોસેસ છે અહીંયા સિલેક્શનની તમે જોઈ શકો છો લેખિત પરીક્ષા તમારી અહીંયા લેવામાં આવશે। યોજના પરીક્ષાનો જે સંભવિત કાર્યક્રમ છે એ પણ અહીંયા આપી દીધો છે, તેની તારીખ પણ અહીંયા આપી દીધી છે। હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા તમારી પાસે લેવામાં આવશે જો તમે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરો છો તો જે પરીક્ષા લેવામાં આવશે અહીંયા તારીખ આપેલી છે 6/7/2025 રોજ અહીંયા પરીક્ષા જે તમારી અહીંયા હેતુલક્ષી લેખિત પરીક્ષા તમારી લેવામાં આવશે। સાથે તમારું જે અહીંયા ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ એટલે જે અહીંયા તમે ડ્રાઈવર તરીકે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરી રહ્યા છો તો તમને તમારી જે ડ્રાઇવિંગ છે કઈ રીતની છે એટલે એક સ્કિલ ટેસ્ટ તમારો લેવામાં આવશે। તમારો ડ્રાઇવિંગ ટેસ્ટ અહીંયા કરવામાં આવશે તો એ તમે જોઈ શકો છો અંદાજિત ઓગસ્ટ 2025ની અંદર ઓગસ્ટની અંદરની આસપાસ તમને આ ડ્રાઇવિંગ ટેસ્ટ અહીંયા કરવામાં આવશે। અહીંયા પરીક્ષાનો જે કાર્યક્રમ છે કે આ રીતનો છે। હવે આપણે આગળ વાત કરીએ કે ટોટલ કેટલી જગ્યાઓ માટે અહીંયા ડ્રાઈવરની જે સીધી ભરતી છે એ બહાર પાડવામાં આવી છે। તમે જોઈ શકો છો ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગુજરાત રાજ્યના જિલ્લા ન્યાયાલયોની અંદર એટલે ડ્રાઈવરની સીધી ભરતી અહીંયા કુલ 86 જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। તો ટોટલ કેટલી 86 જગ્યાઓ માટે અહીંયા અરજીઓ મંગાવવામાં આવી રહી છે ડ્રાઈવર તરીકે જોડાવા માટે। તો ટોટલ તમે જોઈ શકો છો કક્ષા અને કેટેગરી મુજબ જે જગ્યાઓ છે કેટલી છે જોઈ શકો છો। તો ટોટલ કેટલી જગ્યા છે 86 જગ્યાઓ છે અને જોઈ શકો છો જનરલની અંદર 64 છે, એસસી કેટેગરી એસટી એસસીબીસી ઈડબ્લ્યુએસની તમે જોઈ શકો છો 4, 5, 12 અને 1 છે અને સ્ત્રીઓ માટે જે અનામત જગ્યાઓ છે તમે જોઈ શકો છો ટોટલ અહીંયા 8 છે, એસટી કેટેગરી માટે 1 છે અને જે કુલ જગ્યાઓ પૈકી એક્સ સર્વિસમેન માટે અનામત જે છે ટોટલ જગ્યા એ 1 છે। તો આમ ટોટલ ગણતરી કરીને જોઈએ તો અહીંયા 86 જગ્યાઓ માટે અહીંયા ભરતી બહાર પાડવામાં આવી છે। હવે આગળ આપણે વાત કરીએ કે જો તમે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરો છો તો તમારું જે પગાર ધોરણ છે એ કઈ રીતનું રહેશે। જો તમે અહીંયા ડ્રાઈવર તરીકે અહીંયા હાઈકોર્ટ ઓફ ગુજરાતની અંદર જોડાવો છો તો તમારું જે પગાર ધોરણ છે તમે જોઈ શકો છો 7મા પગાર પંચ પ્રમાણે અહીંયા 19,900 થી લઈને 63,200 વચ્ચે તમારું અહીંયા પગાર ધોરણ રહેશે। હવે આગળ વાત કરીએ કે તમારી કેટલી લાયકાત હોવી જોઈએ જો તમે અહીંયા હાઈકોર્ટ ઓફ ગુજરાતની અંદર ડ્રાઈવર તરીકે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરવા માંગતા હોય તો યોગ્યતા અને લાયકાત અંગેના જે ધોરણો છે તમે જોઈ શકો છો। જરૂરી લાયકાતની અંદર ઉમેદવાર અહીંયા સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12 પાસ કે તે સમક્ષ સરકાર માન્ય પરીક્ષા પાસ કરેલો હોવો જોઈએ। સાથે બીજા પોઈન્ટની અંદર તમે જોઈ શકો છો ઉમેદવાર જે તે સમયે 3 વર્ષ જૂનું લાઇટ અથવા હેવી મોટર ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતો હોવો જોઈએ। ત્રીજા પોઈન્ટની અંદર તમે જોઈ શકો છો ઉમેદવાર વાહન વ્યવહારની લગતી નિશાનીઓ ઇશારા અને તેમજ વાહનની જાળવણી સાર સંભાળ અને મરામત વગેરેનું લગતું પાયાનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ। ચોથા પોઈન્ટની અંદર તમે જોઈ શકો છો વાહનની મરામત અને મિકેનિઝમ અંગેની આવડત ધરાવતા ઉમેદવારને અગ્રતા આપવામાં આવશે। તો પુરુષ ઉમેદવાર માટે 162 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતા હોવો જોઈએ। અનુસૂચિત જનજાતિ ઉમેદવારો 158 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતા હોવો જોઈએ, જેની અંદર અમુક છૂટછાટ અહીંયા આપવામાં આવે છે અનુસૂચિત જનજાતિને। તો 162ની જગ્યાએ 158 જો સેન્ટીમીટર તેમની ઊંચાઈ હોય તો પણ તેમનું અહીંયા સિલેક્શન થઈ શકે છે। સ્ત્રી ઉમેદવાર 158 સેમી ઊંચાઈ ધરાવતા હોવો જોઈએ। અનુસૂચિત જનજાતિ સ્ત્રી ઉમેદવાર 155 સેમી ઊંચાઈ ધરાવતા હોવી જોઈએ। સાથે અહીંયા 7મા પોઈન્ટની અંદર તમે જોઈ શકો છો કે ઉમેદવાર ચશ્મા સહિત કે ચશ્મા રહિત એકંદરે સ્પષ્ટ અને તંદુરસ્ત દ્રષ્ટિ ધરાવતો હોવો જોઈએ। તે ઉમેદવારને રજાંદણાપણા અને રંગ અંધત્વની ખામી ના હોવી જોઈએ। ડ્રાઈવરની ફરજ અને કામગીરીનો પ્રકાર જોતા ઉમેદવાર ત્રાંસી નજર, જામર અથવા એક જ આંખની અન્ય કોઈ પણ ખામી ધરાવતો ના હોવો જોઈએ।
સાથે જ લાયકાતની અંદર 9મા પોઈન્ટની અંદર તમે જોઈ શકો છો કે ઉમેદવાર સરકાર દ્વારા નિયત કાર્ય અનુસાર કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ. કોમ્પ્યુટરનું પણ બેઝિક નોલેજ અહીંયા માગવામાં આવી રહ્યું છે. તમે જોઈ શકો છો 10મા પોઈન્ટની અંદર ઉમેદવારને અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાનું પણ પૂરતું જ્ઞાન હોવું જોઈએ. સાથે અહીંયા અનુભવની વાત કરી કે જો તમે અહીંયા ડ્રાઈવર તરીકે જોડાવા માંગો છો હાઈકોર્ટ ઓફ ગુજરાતની અંદર, તો અનુભવની અંદર તમે જોઈ શકો છો ઉમેદવાર સરકારી, ખાનગી સંસ્થા કે કોઈ વ્યક્તિ સાથે ડ્રાઇવિંગનો અંદાજે 5 વર્ષનો અનુભવ ધરાવતા હોવો જોઈએ. સાથે વયમર્યાદા તમે જોઈ શકો છો, ન્યૂનતમ વયમર્યાદા 23 વર્ષથી ઓછી ના હોવી જોઈએ, મહત્તમ વયમર્યાદા 33 વર્ષથી વધુ ના હોવી જોઈએ. ઓનલાઈન વયમર્યાદાની જે છૂટછાટ છે એ પણ તમે નીચે જોઈ શકો છો, જે અમુક કેટેગરી માટે અહીંયા નીચે આપેલી છે. તો અનુસૂચિત જનજાતિ માટે એટલે SC, ST, SCBC અને EX સર્વિસન જે ઉમેદવારો અહીંયા ઓનલાઈન ફોર્મ ભરવા માગે છે, તો તે લોકોને અહીંયા વયમર્યાદાની જે છૂટછાટ અહીંયા આપેલી છે તે સામાન્ય કેટેગરી માટે અહીંયા કોઈ છૂટછાટ નથી. અહીંયા જે SC, ST અને SCBCની અંદર જે પણ ઉમેદવારો આવે છે તો તે લોકોને અહીંયા 5 વર્ષની અહીંયા છૂટછાટ મળી શકે છે. સાથે મહિલા ઉમેદવારોને પણ અહીંયા 5 વર્ષની અહીંયા છૂટછાટ મળશે. તો લશ્કરમાં બજાવેલ સેવા ઉપરાંત 3 વર્ષની જે લોકોને અહીંયા માજી સૈનિકમાં જે લોકો આવે છે તે લોકોને 3 વર્ષની અહીંયા છૂટછાટ મળી શકે છે. તો જે અહીંયા વયમર્યાદામાં જે છૂટછાટ છે એ પણ તમે જોઈ શકો છો. અને જે આપણે જે જનરલ કેટેગરીના જે પણ ઉમેદવારો છે તે લોકોની ઉંમર ઓછામાં ઓછી 23 વર્ષ હોવી જોઈએ અને મેક્સિમમ અહીંયા 33 વર્ષથી વધુ જો ઉંમર હશે તો તે લોકો અહીંયા ઓનલાઈન નહીં ફોર્મ ભરી શકે. 23 થી લઈને 33 વર્ષની ઉંમરના વચ્ચેના જે વ્યક્તિ છે તે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરી શકે છે અને હાઈકોર્ટ ઓફ ગુજરાતની અંદર ડ્રાઈવર તરીકે જોડાઈ શકે છે. સતત જો તમે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરવા માંગો છો, હાઈકોર્ટની અંદર ડ્રાઈવર તરીકે જોડાવા માંગો છો, તો જે પરીક્ષા ફી છે તમે જોઈ શકો છો. પરીક્ષા ફી અને ફી ભરવાની વિગત તો ઉમેદવારે જે હાઈકોર્ટ ઓફ ઓજસ પોર્ટલ પર જઈને પણ અહીંયા ઓનલાઈન પેમેન્ટ કરી શકે છે, અહીંયા ફી ભરી શકે છે. તો ફીસ કેટલી રહેશે એ પણ વાત કરી લઈએ પરીક્ષાની. સામાન્ય ઉમેદવારો માટે તમે જોઈ શકો છો 1000 પ્લસ બેંક ચાર્જિસ. SC, ST અને SCBCની અંદર જે પણ ઉમેદવારો આવે છે તે લોકોને અહીંયા 500 રૂપિયા અહીંયા ચાર્જિસ રાખવામાં આવે છે, પ્લસ બેંક ચાર્જિસ જે અલગ હોય છે. તો પરીક્ષાની ફીસ કંઈક આ રીતે રહેશે. હવે વાત કરીએ કે છે સ્પર્ધાત્મક પરીક્ષાનું જે માળખું છે કઈ રીતે રહેશે, તો હેતુલક્ષી પ્રકારની જે લેખિત પરીક્ષા હશે એ ગુણભાર 50 ગુણની અહીંયા લેવામાં આવશે. ડ્રાઇવિંગ અને સ્કિલ ટેસ્ટ અહીંયા 100 ગુણનો રહેશે, જેની અંદર કોઈ સમયગાળો અહીંયા નક્કી કરવામાં આવ્યો નથી. તો અહીંયા જે હેતુલક્ષી જે લેખિત પરીક્ષા તમારી લેવામાં આવશે એ 50 ગુણની રહેશે, જેની અંદર તમને 45 મિનિટનો સમય આપવામાં આવશે. અને જે સ્કિલ ટેસ્ટ, જે ડ્રાઇવિંગ ટેસ્ટ તમારો લેવામાં આવશે એ 100 ગુણનો રહેશે. તો આ રીતે તમારું જે પરીક્ષાનું માળખું રહેશે. તો દોસ્તો આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે હાઈકોર્ટ ઓફ ગુજરાતની અંદર ડ્રાઈવરની સીધી ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતીની અંદર કોણ કોણ ઓનલાઈન ફોર્મ ભરી શકે છે, લાયકાત શું હોવી જોઈએ, વયમર્યાદા શું હોવી જોઈએ અને કઈ રીતે તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો તે વિશેની સંપૂર્ણ માહિતી મેં તમને આ વિડીયો અંદર આપી. જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની માહિતી મેળવવા માટે. થેન્ક યુ.